સુરત જિલ્લાના ઉલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા, માંડવી તાલુકા ગામોમાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર છે, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં સુરત કલેક્ટરલાએ પહોંચી અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો જોડાયા હતા. મારું નામ કનુભાઈ મગનભાઈ પટેલ, ગામ મુળાદ, તાલુકો ઓલપાડ. શું રજૂઆત લઈને આવ્યા? અમે રજૂઆત લઈને આવ્યા છે કે અમારા અહીંયા જે વીજ પોલ ઊભા કરવામાં આવે છે એની અંદર આ લોકો પૂરતું વળતર આપતા નથી. પોલીસની ધમકી આપીને કામ કરવાનું એ લોકો કહે છે ને અમને કોઈ ગાઈડલાઇન્સ એ લોકો આપતા નથી, કોઈ માહિતી આપતા નથી કે કઈ જગ્યાએથી લઈ જવાના છે ખેતરમાં, અને એ લોકો કોઈ માહિતી આપતા નથી. એ લાઈન ગયા પછી અમને જમીનની અંદર પૂરેપૂરું વળતર મળવાની શક્યતા નથી, કારણ કે એને થાય નહીં. કોઈ જગ્યાએ કાંઈક કામ કરવું હોય તો થાય નહીં, અમારાથી કોઈ ઝાડ મોટા રોપાય નહીં, એટલે ખેતરમાં નુકસાન છે. અને બીજું અમારી જમીનની વેલ્યુએશન ઘટી જાય. કેટલા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે? એવા તો બહુ સુરત જિલ્લાના 14 તાલુકાના બધા ખેડૂતોને આ નુકસાન છે ને બધાની આ ફરિયાદ છે. એ લઈને જ આવેલા છે કલેક્ટર પાસે. કલેક્ટર સાહેબ પાસે શું ઈચ્છો છો? એ લોકો અમને બજાર કિંમત પ્રમાણે પૈસા મળે એવું કંઈક ગોઠવે તો અમને સારું રહે. ગુજરાતના 20 જિલ્લાઓમાં અદાણી અને અંબાણી 765, 880, 800 અને 440 કેવીની ટાવર લાઇન નાખવા માટે સક્રિય થયા છે. અને ગુજરાત સરકાર અને ભારત સરકાર, કારણ કે અંબાણી અને અદાણીના પ્રોજેક્ટ છે એટલા માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો ગેરઉપયોગ, દુરુપયોગ કરીને ખેડૂતો ઉપર દમન કરે છે. કલેક્ટરો, જે 20 જિલ્લાના કલેક્ટરો છે, એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોની વિરુદ્ધના જજમેન્ટ્સ આપે છે. આ બધી વાતોને લઈને અમે આજે સમગ્ર ગુજરાતના 20 જિલ્લાઓમાં આ પ્રકારની કેમ્પેનિંગ ચાલુ છે. એના ભાગરૂપે ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ અમે આજે સુરતના કલેક્ટરને મળવા માટે આવ્યા છે. એમાં મહુવા તાલુકો, બારડોલી તાલુકો, કામરેજ તાલુકો, પલસાણા તાલુકો, ઓલપાડ તાલુકો, માંડવી, માંગરોળ તાલુકો, આ જે તાલુકાઓમાંથી જે ટાવર લાઇન પસાર થાય છે એને લઈને જે કલેક્ટરો દ્વારા ખોટા ઓર્ડર કરવામાં આવ્યા છે, એક તરફી રીતે ડીએલવીસી બનાવવામાં આવી છે. એ ઓર્ડરો રદ કરવા માટે અને ડીએલવીસીના ઓર્ડરો રદ થાય, ડીએલવીસીનો જે હુકમ કર્યો છે એ પણ રદ થાય, એ પ્રકારની રજૂઆત કરવા માટે અમે કલેક્ટર શ્રી સમક્ષ આવ્યા છીએ. ખોટા તમે શબ્દ વાપરો, ખોટા ઓર્ડરો, જી, એને કઈ રીતે કહો છો? 1885માં ટેલિગ્રાફ એક્ટ બનાવવામાં આવેલો, જે અંગ્રેજો દ્વારા ટેલિફોનના થાંભલા નાખવા માટે અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ઝડપથી થઈ શકે એને માટે 9 ઇંચના કે 1 ફૂટના થાંભલાઓ ઊભા કરીને જે ટાવર લાઇન નાખવામાં આવતી હતી, એને માટે આ કાયદો બનાવેલો. 2013માં જ્યારે જમીન સંપાદન કાયદો બનાવ્યો અને એ 1/1/2014ના દિવસે જ્યારે અમલવારી થાય ત્યારે આ બધા કાયદાઓ રદ કરવાના હતા. એના ભાગરૂપે 2024માં ટેલિગ્રાફ એક્ટ 1885 નાબૂદ થઈ ચૂક્યો છે. એ પ્રકારના સરકારના નોટિફિકેશન અને દરેક જગ્યાએ એની જાહેરાત થઈ ચૂકી છે. છતાં પણ કલેક્ટરો અદાણીનો પ્રોજેક્ટ છે, અંબાણીનો પ્રોજેક્ટ છે એટલે કાયદાનું ખોટું અર્થઘટન કરીને 1885ના કાયદાની કલમ 16 હેઠળ પોલીસ પ્રોટેક્શન આપીને ખેડૂતના ખેતરમાં જબરજસ્તી વળતર ચૂકવ્યા સિવાય ઘૂસી જાય છે. એ બાબતથી વાકેફ કરવા માટે અમે કલેક્ટરને આવ્યા છે. કલેક્ટરશ્રીને એ વાત કહેવા માટે આવ્યા છે કે 1885નો કાયદો રદ થયેલો છે. 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ખેડૂતને નોટિસ આપવામાં આવે છે, પણ કામ 1885ના કાયદા હેઠળ કરવામાં આવે છે. એ ખોટું છે. એટલે જે ખોટું અર્થઘટન ફક્ત ને ફક્ત ખાનગી કંપનીઓને, ખાસ કરીને અદાણી અને અંબાણીને કરવામાં આવી રહ્યું છે, એને માટે, એ બાબતથી વાકેફ કરવા માટે સરકારમાં પણ અમે આ રજૂઆતો કરી ચૂક્યા છે. અને અમે એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા વળતર અથવા માસિક ભાડું અમને ના મળે ત્યાં સુધી હવે પછી ગુજરાતમાં અમે કોઈ પણ કામ કરવા દેવાના નથી, એવો ગુજરાતના 20 જિલ્લાઓના 23 જે ખેડૂત સંગઠનો છે એમણે આ નિર્ણય કર્યો છે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ખૂબ મોટું આંદોલન થવા જઈ રહ્યું છે.